ગાઈસ, મારે ખાલી આજે આ વિડીયોના માધ્યમથી એટલું જણાવવાનું છે કે ભાઈ આ ભરત આહિરનો અને એસકેભાઈનો જે વિરોધ થાય છે એમાં એનો કઈ પ્રોબ્લેમ હોય તો વિરોધ કરો. એમાં એનો કઈ પ્રોબ્લેમ હોય તો બધા વિરોધ કરે તો સાચું કહેવાય. આ તો ભાઈ એને એના પ્રમોશનના પૈસા મળે એટલે એવી રીતના બેટિંગનું પ્રમોશન કરે અને એની હાઈલાઇટમાં ચોખ્ખું લખીને રાખ્યું હોય ચેતવણીમાં કે ભાઈ જોઈ લો અમને પ્રમોશનના પૈસા મળે એટલે અમે પ્રમોશન કરીએ. તમારે કોઈ એમાં પૈસા નાખવા નથી, બધું ફ્રોડ હોય. તો ભાઈ રાતના 10:30 થઈ ગયા છે અને એક મને વિચાર આવ્યો કે આપણી ઓડિયન્સને જણાવવું જરૂરી છે. અમારા પ્રદીપભાઈ પણ જોડે છે. અમે ઘણા બધા રીલ્સ પ્રમોશન કરતા હોઈએ છીએ, સ્ટોરી પ્રમોશન કરતા હોઈએ છીએ, જેની અંદર અમે ટ્રેડિંગ તરફ તમને ખસેડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ બધી વસ્તુ ફ્રોડ હોય છે. તો તમારે ક્યાંય પણ પૈસા ઇન્વેસ્ટ કરવાના નથી, નકર તમારા પૈસા ચાલ્યા જશે. પછી તમે આવશો ભરતભાઈ અમારા પૈસા વયા ગયા છે, તો તમારો ભરતભાઈ તમને અઠવાડિયે સ્ટોરીના માધ્યમથી ઇન્ફોર્મ કરે જ છે કે ક્યાંય પણ તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના નથી. અમને પૈસા ઇન્વેસ્ટ કરવાના પૈસા મળતા હોય છે, એટલે તમારે જરાય પણ ક્યાંય એક રૂપિયો નાખવાનો છે નહીં, બરાબર. ગુજરાતી ભાષામાં કહું ને તો ક્યાંય એક રૂપિયો નાખવાનો છે નહીં ભાઈ, બરાબર. એવી રીતના ક્યાંય પૈસા ડબલ થતા હોય તો અમારા યુટ્યુબની અંદર કંઈ કામ કરવાની જરૂર છે નહીં, અમે ડાયરેક્ટ ત્યાંથી ડબલ ના કરી લઈએ. તો એવી રીતના ક્યાંય ડબલ થતા નથી પૈસા, બસ. તો પછી એમાં બેટિંગના પ્રમોશનનું કેમ તમે કહો કે ભાઈ આનો વિરોધ કરો ના? અને ભાઈ તમે ખાલી એની ફેસ વેલ્યુ કેટલી છે, ખાલી એકવાર ગમે એને વિડીયો નાખો ને એનું ખાલી થંબનેલ રાખી દેજો કે એને મળવા જાય એનો વિડીયો નાખજો. તમારે વ્યૂ ચેનલમાં કે ઇન્સ્ટામાં ક્યાંય નહીં આવતા હોય ને, ખાલી એનું ફેસ રાખી દેજો કે તમારો વ્યૂ ઓટોમેટિક ઢગલો આવી જાય. અત્યારે જેની આ વિરોધના વિડીયો ચડાવ્યા ને એને કોઈ જોઈ લેજો, એની આઈડીમાં બીજા એકેય વિડીયોમાં નહીં હોય વ્યૂ. બાકી આ વિરોધના વિડીયો ખાલી એને થંબનેલ કે વિડીયો ગમે એનું કીધું હોય છે ને એટલે એના ખાલી વ્યૂ ચેક કરી લેજો, એની ફેસ વેલ્યુ છે. એનો વિરોધ એમાં થતો જ નથી. આ અત્યારે બધા પબ્લિક તો એ વિરોધ એમ કરે છે, એમ તો એનું ખોટું હોય તો બધા વિરોધ કરે. એને કોઈને ગારું એમ દીધી હોય, એને નાના ક્રિએટર એમ નથી કીધું કે ભાઈ તમે હાવ નનકા ને તમે આમ ને તેમ ને. એને ખાલી એને લાગ્યું કે ભાઈ આ મારા એના ગમે કોન્ટેક્ટમાં હશે એના એવું બાજુનું થયું હોય કે એવું થયું હોય એને જણાવવા માટે લખ્યું. એમાં તો બધે વિરોધ ઉપર લીધો. નામ કઈ હોય ભાઈ ભાઈઓમાં શું ખોટા વિરોધ કરો? એનું નામ કમાણું છે, એને પછી રહેવા દઉં. ખોટે ખોટું બદનામ શું કરો? એનું હમણાં તમે થંબનેલ કે રાખો તમારામાં ચેનલ કે ગમે એ મોનેટાઈઝ થઈ જાય. તમને હમણાં પ્રમોશન મળશે, તમને પૈસા મળે, તમે ના કરો પ્રમોશન. ગમે ને પૈસા મળશે ગમે કરવા તૈયાર છે. ભાઈ પ્રમોશન કરે એની ચોખ્ખું ભાઈ પણ દીધું છે કે ભાઈ અમે જે કરી બધું ફ્રોડ હોય છે, કોઈ પૈસા નાખતા નહીં. તો પછી આમાં વિરોધ કેવાનો ભાઈ? અંતરો હતો. અત્યારે એને ઇન્સ્ટાગ્રામમાં 684 કે જે હતા, અત્યારે 674 કે છે. સીધા 10-11 કે નો ગેપ આવી ગયો. હા ભાઈ આટલો વિરોધ આવો બધે અનફોલો કરી દીધો. એસકે ભાઈ ને પણ એમ આટલા 174 કે જેવા ફોલો હતા, અત્યારે 174 થી 74. ભાઈ દાન કરે એ બધું જોવું. તમને કેમ નથી દેખાતું? એનો કેમ કોઈ વિડીયો ના ચડે? ભલો ભાઈ આ કામ કરે છે કામ. એને જેથી ગીરોવે કર્યા બધા, જેથી કેમ એમાં બધા ફર્સ્ટ લેટર નું કીધું તો ઈ ને આંકડો કીધું તો ઈ ગમે લખવા વયા ગયા હતા. જયારે એમ કહેવાય ને કે ભાઈ આ બધું ફ્રોડ છે, આમ ને તેમ ને, તો ત્યારે કેમ તમને મજા આવી પૈસા જડતા હતા? ગાઈસ, આ બધા ગિફ્ટ છે તમારા. આ બધા ગિફ્ટ આપવાનું છું હું મારા લકી ફોલોઅર્સ ને. જો આ ગિફ્ટ તમારે જોતા હોય તો તમારે કઈ નથી કરવાનું, તમારા ભાઈને ફોલો કરવાનો છે અને એક મસ્ત મજાની કમેન્ટ કરવાની. ઓકે ગાઈસ, તો 24 નંબરનો બોલૂન ફૂટી ગયો છે, તો 24 નંબર કોને કમેન્ટ કર્યા છે ફટાફટ જોઈ લઈએ. ચાલો. ઓકે ગાઈસ, તો હિતેશભાઈ આપણે 24 નંબર કમેન્ટ કરી છે. હવે આપણે જોઈ લઈએ કે હિતેશભાઈ આપણે ફોલો કરે છે કે નહીં. યસ ગાઈસ, આપણે ફોલો પણ કરે છે. તો કોંગ્રેચ્યુલેશન્સ હિતેશભાઈ, તમે 10,000 રૂપિયા જીતી ગયા છો. તમે મને ફટાફટ તમારો QR સેન્ડ કરો. શું નેક્સ્ટ વિનર તમે પણ બનવા માંગો છો? તો તમારા ભાઈને ફટાફટ ફોલો કરી લ્યો અને 1 થી 50 ની અંદર કોઈ પણ આંકડો કમેન્ટ કરી નાખો. શું ખબર નેક્સ્ટ વિનર તમે પણ હોઈ શકો. અને હા, ખાસ વાત એ છે કે આ ગીવઅવેને કોઈ પણ ખોટું સાબિત કરી બતાવે તો એને 1 લાખ રૂપિયા ઇનામ છે. એટલે તમે એમ ના સમજતા કે આ બધું ખોટું છે, બધું સાચું જ છે. તો કરી નાખો તમારા ભાઈને ફોલો. બાય બાય. એને પણ પૈસા ચડે તો પ્રમોશન કરે. એને ચોખ્ખું કહી તો દીધું હોય કે ભાઈ આ બધું ફ્રોડ હોય, તમારે આમાં ક્યાંય પૈસા લગાડવાના નથી. તો હવે તમને અત્યારે જયારે આવું કીધું તો તમને ખોટું લાગ્યું. આમ જયારે ગીવઅવે કરે કે એવું કરે તો તમને સીધું એમાં અક્ષર લખવા કે ગમે પહોંચી જાવ, ત્યારે કેમ તમને મજા આવતી?
તમને બહુ પૈસા લાલચ હતી ને ભલે ને મહિલા ના મહિલા પણ તમને લાલચ તો હતી ને એને તો પ્રમોશન ના ચોખ્ખા પૈસા મળે એટલે એ પ્રમોશન કરે આમાં વિરોધ ખોટો શું કામ ખોટા વિરોધ ના નામે અત્યારે તમે બધામાં વ્યૂ છાપવાનું જ કરો અત્યારે ભાઈ આ જ હાલે બાકી ભાઈ ખોટા વિરોધ ના કરાય સાચું હોય તો બધા વિરોધ કરે હાલો તો અમે પણ આવી બધા વિરોધ કરો આ તો એને કીધું હે કે ભાઈ આ બધું ફ્રોડ હોય તો આમાં ખોટા વિરોધ કરીને જ શું છે ભાઈ મારી તો બસ એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આ ખોટા વિરોધ ના કરવા એનું નામ કમાણું છે તો એને રહેવા દેવાય આપણે પણ આપણી મહેનતથી નામ કમાઈ લેવાય કઈ ખોટું નથી આપણે પ્રમોશન મળે તો આપણે પણ કરી દે કેમ કે પૈસા મળતા હોય કારણ કે પૈસા વગર તો અત્યારે કઈ ના હોય તો પછી ભાઈ પ્રમોશન મળે તો એ કરતા હોય તો એને એની રીતે કરવા દેવાય ખોટામાં વિરોધ કરીને એનું નામ બદનામ કરવાનું બી ના કરાય તો બસ આજના વિડીયો મળતું જ બાય બાય